નમસ્કાર. ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં તમારા સર્વનું સ્વાગત છે. અત્યાર સુધી અધ્યાય 1ના વાંચનમાં આપણે જોયું કે દુર્યોધને દ્રોણાચાર્યને બંને સેનાઓની વાત કહી, છતાં દ્રોણાચાર્ય કંઈ પણ બોલ્યા નહીં. એટલે દુર્યોધન દુઃખી થઈ ગયો. ત્યારે દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. ભીષ્મજીનો શંખ વાગ્યા પછી કૌરવ અને પાંડવ સેનાના વાજિંત્રો વાગ્યા. એ પછી 20મા શ્લોકથી શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ શરૂ થયો અને એમાં આપણે જોયું કે અર્જુને ભગવાનને પોતાનો રથ બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખવા માટે કહ્યું. ભગવાને બંને સેનાઓની વચ્ચે ભીષ્મ, દ્રોણ વગેરેની સામે રથ ઊભો રાખીને અર્જુનને કુરુવંશજોને જોવા માટે કહ્યું. બંને સેનાઓમાં પોતાના જ સ્વજનો સંબંધીઓને જોઈને અર્જુનના મનમાં કૌટુંબિક મોહ જાગૃત થયો, જેને પરિણામે અર્જુન યુદ્ધ કરવાનું છોડીને બાણ સહિત ધનુષ્ય છોડી દઈને રથના મધ્ય ભાગમાં બેસી ગયા. એ પછી વિષાદમગ્ન અર્જુને ભગવાનને શું કહ્યું એ વાત ધૃતરાષ્ટ્રને સંભળાવવા માટે સંજય બીજા અધ્યાયના વિષયનો આરંભ કરે છે. તમ તથા કૃપયાવિષ્ટમ શ્રુ પૂર્ણાકુલેક્ષણમ વિષિદંતમિદમ વાક્યમોવાચ મધુસૂદનઃ. શ્લોક નંબર 1. સંજય બોલ્યા, એવી કાયરતાથી ઘેરાયેલા એ અર્જુન કે જેઓ ખેદ કરી રહ્યા છે અને આંસુઓને લીધે જેમના નેત્રોની જોવાની શક્તિ રૂંધાઈ રહી છે, એમના પ્રત્યે ભગવાન મધુસૂદન આવા આગળ કહેનારા વચનો બોલ્યા. અર્જુન રથમાં સારથી રૂપે બેઠેલા ભગવાનને એવી આજ્ઞા કરે છે કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચમાં ઊભો રાખો કે જેથી હું એ જોઈ લઉં કે આ યુદ્ધમાં મારી સામે હાથ ઉગામનારા કોણ છે. અર્થાત મારા જેવા શૂરવીરની સાથે સાહસ કરીને કયા કયા યોદ્ધા લડવા આવ્યા છે. પોતાનું મરણ સામે જોવા છતાં પણ મારી સાથે લડવાની એમની હિંમત કેવી રીતે થઈ. આ રીતે જે અર્જુનમાં યુદ્ધ કરવાનો અતિશય ઉત્સાહ હતો, વીરતા હતી, તે જ અર્જુન બંને સેનાઓમાં પોતાના કુટુંબીઓને જોઈને તેમના મરણની આશંકાથી મોહગ્રસ્ત થઈને એટલા શોકાતુર થઈ ગયા છે કે એમનું શરીર ઢીલું થવા લાગ્યું છે, મોઢું સુકાવા લાગ્યું છે, શરીરમાં ધ્રુજારી આવી રહી છે, રૂવાણા ઊભા થઈ રહ્યા છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે, ચામડી બળી રહી છે, ઊભા રહેવાની પણ શક્તિ નથી અને મન પણ ભમવા જેવું થઈ રહ્યું છે. ક્યાં અર્જુનનો એ સ્વભાવ કે ન દૈત્યમ ન પલાયનમ અને ક્યાં અર્જુનનું કાયરતારૂપી દોષથી શોકથી વ્યાકુળ થઈને રથના મધ્ય ભાગમાં બેસી જવું. મોટા આશ્ચર્ય સાથે સંજય એ ભાવ ઉપયુક્ત પદો વડે જણાવી રહ્યા છે. પહેલા અધ્યાયના 28મા શ્લોકમાં પણ સંજયે અર્જુન માટે કૃપયા પરયાવિષ્ટ પદોનો પ્રયોગ કર્યો હતો. અશ્રુપૂર્ણ કુલેક્ષણમ. અર્જુન જેવા મહાન શૂરવીરના મનમાં પણ કૌટુંબિક મોહ છવાઈ ગયો અને આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આંસુ પણ એટલા વધારે ભરાઈ આવ્યા કે નેત્રોથી સારી રીતે જોઈ પણ શકતા ન હતા. વિષિદંતમિદમ વાક્યમોવાચ મધુસૂદનઃ. આ રીતે કાયરતાને લીધે ખેદ કરતા અર્જુનને મધુસૂદને આવા આગળ બીજા ત્રીજા શ્લોકમાં કહેવાવાળા વચનો કહ્યા. અહીં વિષિદંતમોવાચ કહેવાથી જ કામ ચાલી શકતું હતું. ઇદમ વાક્યમ કહેવાની જરૂર જ ન હતી, કેમ કે ઉવાચ ક્રિયાની અંદર જ વાક્યમ પદ આવી જાય છે. તો પણ વાક્યમ પદ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના આ વચનો, આ વાણી ઘણી અદ્ભુત છે. અર્જુનમાં ધર્મનો વાઘો પહેરીને જે કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ આવી ગઈ હતી,
એના ઉપર ભગવાનની વાણી સીધો આઘાત પહોંચાડનારી છે. અર્જુનનો યુદ્ધથી ઉપરામ થવાનો જે નિર્ણય હતો એમાં ખળભળાટ મચાવનારી છે. અર્જુનને પોતાના દોષનું ભાન કરાવીને પોતાના કલ્યાણની જિજ્ઞાસા જાગૃત કરાવી દેનારી છે. આ ગંભીર અર્થથી ભરેલી વાણીના પ્રભાવથી જ અર્જુન ભગવાનનું શિષ્યત્વ સ્વીકારીને એમને શરણે જાય છે. સંજય દ્વારા મધુસૂદન પદ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ મધુ નામના રાક્ષસને મારનારા અર્થાત દુષ્ટ સ્વભાવવાળાઓનો સંહાર કરવાવાળા છે. એટલા માટે તેઓ દુષ્ટ સ્વભાવવાળા દુર્યોધન વગેરેનો નાશ કરાવ્યા વિના રહેશે જ નહીં. સંબંધ ભગવાને અર્જુન પ્રત્યે કયા વચનો કહ્યા એને આગળના 2 શ્લોકમાં કહે છે. શ્રી ભગવાનુવાચ કૃતસ્ત્વા કશ્યમલિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટ મત્સ્યગર્ભ કીર્તિકરમર્જુન. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આ વિષય પ્રસંગે તારામાં આ કાયરતા ક્યાંથી આવી કે જેનું શ્રેષ્ઠ પુરુષો સેવન કરતા નથી, જે સ્વર્ગને અપાવનારી નથી અને જે કીર્તિને આપનારી પણ નથી. ટીકા. અર્જુન, આ સંબોધન કરવાનું તાત્પર્ય એ છે કે તમે સ્વચ્છ નિર્મળ અંતઃકરણવાળા છો, તેથી તમારા સ્વભાવમાં આ બાલિશતા કાયરતાનું આવવું એ બિલકુલ ઉલટી વાત છે. છતાં એ તમારામાં કેવી રીતે આવી ગઈ? ભગવાન આશ્ચર્ય પ્રગટ કરતા અર્જુનને કહે છે કે આવા યુદ્ધના પ્રસંગે તમારામાં શૂરવીરતા ઉત્સાહ આવવા જોઈતા હતા, પરંતુ આ સમયે તમારામાં આ કાયરતા ક્યાંથી આવી ગઈ? આશ્ચર્ય 2 રીતે થાય છે. પોતે નહીં જાણવાને કારણે અને બીજાને ચેતવણી આપવા માટે ભગવાનનું અહીં જે આશ્ચર્યપૂર્વક બોલવું છે તે કેવળ અર્જુનને ચેતવણી આપવા માટે જ છે, જેથી અર્જુનનું ધ્યાન પોતાના કર્તવ્ય તરફ ચાલ્યું જાય. કૃતઃ કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળમાં આ કાયરતા રૂપી દોષ તમારામાં નથી. આ તો આગંતુક દોષ છે જે સદા રહેવાવાળો નથી. તાત્પર્ય એ છે કે આ કાયરતા કેવળ તમારા ભાવોમાં અને વચનોમાં જ નથી આવી, પરંતુ તમારી ક્રિયાઓમાં પણ આવી ગઈ છે. એ તમારા ઉપર સારી રીતે છવાઈ ગઈ છે, જેને કારણે તમે ધનુષ્ય બાણ છોડીને રથના મધ્ય ભાગમાં બેસી ગયા છો. સમજદાર શ્રેષ્ઠ મનુષ્યોમાં જે ભાવો પેદા થાય છે તે પોતાના કલ્યાણના ઉદ્દેશોને લઈને જ થાય છે. એટલા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાન સૌથી પહેલાં ઉપયુક્ત પદ આપીને કહે છે કે તમારામાં જે કાયરતા આવી ગઈ છે તે કાયરતાનો શ્રેષ્ઠ પુરુષો સ્વીકાર કરતા નથી, કારણ કે તમારી આ કાયરતામાં પોતાના કલ્યાણની વાત બિલકુલ નથી. કલ્યાણ ઈચ્છનારા શ્રેષ્ઠ મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાં પોતાના કલ્યાણનો જ ઉદ્દેશ્ય રાખે છે. એમનામાં પોતાના કર્તવ્ય પ્રત્યે કાયરતા ઉત્પન્ન થતી નથી. પરિસ્થિતિ પ્રમાણે એમને જે કર્તવ્ય પ્રાપ્ત થાય છે એને તેઓ કલ્યાણ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી ઉત્સાહ અને તત્પરતાપૂર્વક સાંગોપાંગ પાર કરે છે. તેઓ તમારી જેમ કાયર થઈને યુદ્ધથી અથવા બીજા કોઈ કર્તવ્ય કર્મથી ઉપરામ થતા નથી. તેથી યુદ્ધરૂપી પ્રાપ્ત કર્તવ્ય કર્મથી ઉપરામ થવું એ તમારા માટે કલ્યાણકારક નથી. કલ્યાણની વાત સામે ન રાખતા જો સાંસારિક દ્રષ્ટિથી પણ જોવામાં આવે તો સંસાર કરતાં સ્વર્ગલોક ઊંચો છે, પરંતુ તમારી આ કાયરતા સ્વર્ગને આપનારી પણ નથી. અર્થાત કાયરતાપૂર્વક યુદ્ધથી નિવૃત્ત થવાનું ફળ સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ શકતું નથી. જો સ્વર્ગ મેળવવાનું પણ લક્ષ્ય ન હોય તો સારો ગણાતો પુરુષ એ જ કામ કરે છે જેનાથી સંસારમાં કીર્તિ મળે. પરંતુ તમારી આ જે કાયરતા છે તે આ લોકમાં પણ કીર્તિ આપનારી નથી, પ્રત્યુત્ત અપકીર્તિ આપવાવાળી છે. તેથી તમારામાં કાયરતાનું આવવું એ બધી જ રીતે અયોગ્ય છે.
ભગવાને અહીં 3 પ્રકારના મનુષ્યો બતાવ્યા છે. 1. જે વિચારશીલ મનુષ્યો હોય છે તેઓ કેવળ પોતાનું કલ્યાણ જ ઈચ્છે છે. એમનું ધ્યેય ઉદ્દેશ માત્ર કલ્યાણનું જ હોય છે. 2. જે પુણ્યાત્મા મનુષ્યો હોય છે તેઓ શુભ કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ સ્વર્ગને જ શ્રેષ્ઠ માનીને તેની પ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય રાખે છે. 3. જે સાધારણ મનુષ્યો હોય છે તેઓ સંસારને જ માન આપે છે, એટલે તેઓ સંસારમાં પોતાની કીર્તિ ઈચ્છે છે અને એ કીર્તિને જ પોતાનું ધ્યેય માને છે. ઉપયુક્ત 3 પદો વાપરીને ભગવાન અર્જુનને સાવધાન કરે છે કે તમારો જે આ યુદ્ધ નહીં કરવાનો નિર્ણય છે તે વિચારશીલ અને પુણ્યાત્મા મનુષ્યોના ધ્યેય, કલ્યાણ અને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારો પણ નથી તથા સાધારણ મનુષ્યના ધ્યેય કીર્તિને પ્રાપ્ત કરાવનારો પણ નથી. એટલે મોહને લીધે તમારો યુદ્ધ નહીં કરવાનો નિર્ણય બહુ જ તુચ્છ છે કે જે તમારું પતન કરવાવાળો, તમને નરકમાં લઈ જનારો અને તમારી અપકીર્તિ કરવાવાળો છે. સંબંધ. કાયરતા આવ્યા પછી હવે શું કરવું? આ જિજ્ઞાસાને દૂર કરવા માટે ભગવાન કહે છે, ક્લેબ્યમમાં સ્મ ગમઃ પાર્થ નેતત્વપ્યુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ. એટલે કે હે પૃથાનર્દન અર્જુન, આ નપુંસકતાને પ્રાપ્ત ન થાઓ, કારણ કે તમારા માટે આ યોગ્ય નથી. હે પરંતપ, હૃદયની આ તુચ્છ દર્બળતાનો ત્યાગ કરીને યુદ્ધ માટે ઊભા થાઓ. ટીકા. પાર્થ માતા પૃથા એટલે કે કુંતીના સંદેશાને યાદ અપાવીને અર્જુનના અંતઃકરણમાં ક્ષત્રિયને છાજે એવો વીરતાનો ભાવ જાગૃત કરવા માટે ભગવાન અર્જુનને પાર્થ નામથી સંબોધિત કરે છે. તાત્પર્ય એ છે કે પોતાનામાં કાયરતા લાવીને તમારે માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરવું જોઈએ. અર્જુન કાયરતાને કારણે યુદ્ધ કરવામાં અધર્મ અને યુદ્ધ નહીં કરવામાં ધર્મ માની રહ્યા હતા. તેથી અર્જુનને ચેતવણી આપવા માટે ભગવાન કહે છે કે યુદ્ધ નહીં કરવું એ ધર્મની વાત નથી, આ તો નપુંસકતા છે. આ કારણથી તમે આ નપુંસકતાને છોડી દો. તમારામાં આ હિજડાપણું નહોતું આવવું જોઈતું, કારણ કે તમે કુંતી જેવી વીર ક્ષત્રિયાણી માતાના પુત્ર છો અને જાતે પણ શૂરવીર છો. તાત્પર્ય એ છે કે જન્મથી અને પોતાની પ્રકૃતિથી પણ આ નપુંસકતા તમારામાં બધી રીતે અયોગ્ય છે. તમે પોતે પરંતપ છો, અર્થાત શત્રુઓને તપાવનારા, નસાડી મૂકનારા છો. તો પછી તમે આ સમયે યુદ્ધથી વિમુખ થઈને પોતાના શત્રુઓને હર્ષિત કરશો? અહીં હૃદયની દુર્બળતા તુચ્છતાને અપાવનારી અર્થાત મુક્તિ, સ્વર્ગ કે કીર્તિને અપાવનારી નથી. જો તમે આ તુચ્છતાનો ત્યાગ નહીં કરો તો તમે પોતે તુચ્છ બની જશો અને હૃદયની આ દુર્બળતા તુચ્છ વસ્તુની છે. તમારા જેવા શૂરવીરને માટે એવી તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો એ કોઈ કઠિન કામ નથી. તમે જે એવું માનો છો કે હું ધર્માત્મા છું અને યુદ્ધરૂપી પાપ કરવા માગતો નથી, તો એ તમારા હૃદયની દુર્બળતા છે, કમજોરી છે. એનો ત્યાગ કરીને તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, અર્થાત પોતાને પ્રાપ્ત કરેલા કર્તવ્યોનું પાલન કરો. અહીં અર્જુનની સામે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે. આ કારણથી ભગવાન કહે છે કે ઉઠો, ઊભા થઈ જાઓ અને યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કરો. ભગવાનના મનમાં અર્જુનના કર્તવ્યના વિષયમાં જરા જેટલો પણ સંદેહ નથી. તેઓ જાણે છે કે બધી જ દ્રષ્ટિએ અર્જુનને માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે. એટલે અર્જુનની પહેલી દલીલોની પરવાહ નહીં કરીને એમને પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે જટ આજ્ઞા આપે છે કે પૂરી તૈયારી સાથે યુદ્ધ કરવા માટે ઊભા થઈ જાઓ. સંબંધ. પહેલા અધ્યાયમાં અર્જુને યુદ્ધ નહીં કરવા વિશે ઘણીય યુક્તિઓ, દલીલો કરી હતી
એ દલીલો પ્રત્યે જરા પણ આદર નહીં રાખીને ભગવાને એકાએક અર્જુનને કાયરતારૂપી દોષ માટે જોરથી ફટકાર્યો અને યુદ્ધ માટે ઊભા થઈ જવાની આજ્ઞા આપી દીધી. આથી અર્જુન પણ પોતાની દલીલોનું સમાધાન નહીં મળતા એકાએક ઉત્તેજિત થઈને બોલી ઉઠ્યા, કથમ ભીષ્મમહં સડસખે દ્રોણમ ચ મધુસૂદન ઈશોભિઃ પ્રીતિ યોત્સ્યામિ પૂજા હરવાવરી સુદન. એટલે કે અર્જુન કહે છે કે હે મધુસૂદન, હું રણભૂમિમાં ભીષ્મ અને દ્રોણની સામે બાણો વડે યુદ્ધ કેવી રીતે કરીશ? કેમ કે હે હરિસૂદન, એ બંને પૂજા કરવા યોગ્ય છે. અહીં મધુસૂદન અને અરિસૂદન આ બે સંબોધનો આપવાનું તાત્પર્ય એ છે કે આપ દૈત્યો અને શત્રુઓને મારનારા છો. અર્થાત જે દુષ્ટ સ્વભાવવાળા, અધર્મમય આચરણ કરવાવાળા અને દુનિયાને કષ્ટ આપવાવાળા મધુકૈટભ વગેરે દૈત્યો છે તેમને પણ આપે માર્યા છે. અને જેઓ વિના કારણ દ્વેષ રાખે છે, અનિષ્ટ કરે છે, એવા શત્રુઓને પણ આપે માર્યા છે. પરંતુ મારી સામે તો પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ ઊભા છે, જેઓ આચરણોમાં બધી રીતે શ્રેષ્ઠ છે, મારા ઉપર અત્યંત પ્રેમ રાખવાવાળા છે અને પ્રેમપૂર્વક મને વિદ્યા આપવાવાળા છે. એવા મારા પરમ હિતેચ્છુ દાદાજી અને વિદ્યાગુરુને હું કેવી રીતે મારું? હું કાયરતાને કારણે યુદ્ધથી વિમુખ નથી થઈ રહ્યો, પ્રત્યુત ધર્મને જોઈને યુદ્ધથી વિમુખ થઈ રહ્યો છું. પરંતુ આપ કહી રહ્યા છો કે આ કાયરતા, આ નપુસંગતા તમારામાં ક્યાંથી આવી ગઈ? આપ જરા વિચાર કરો કે હું પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે બાણોથી યુદ્ધ કેવી રીતે કરું? મહારાજ, આ મારી કાયરતા નથી. કાયરતા તો ત્યારે કહી શકાય કે જ્યારે હું મરવાથી ડરું. હું મરવાથી ડરી રહ્યો નથી, ઉલટું મારવાથી ડરી રહ્યો છું. સંસારમાં બે જ પ્રકારના સંબંધો મુખ્ય છે, જન્મનો સંબંધ અને વિદ્યાનો સંબંધ. જન્મના સંબંધથી તો હું પિતામહ ભીષ્મ અમારા પૂજ્ય છે. બાળપણથી જ હું એમની ગોદમાં ઉછરેલો છું. બાળપણમાં જ્યારે હું એમને પિતાજી પિતાજી કહેતો, ત્યારે તેઓ પ્રેમથી કહેતા કે હું તો તારા પિતાનો પણ પિતા છું. આ રીતે તેઓ મારા ઉપર ઘણો જ પ્રેમ અને વહાલ રાખતા આવ્યા છે. વિદ્યાના સંબંધી આચાર્ય દ્રોણ અમારા પૂજનીય છે. તેઓ મારા વિદ્યાગુરુ છે. એમનો મારા ઉપર એટલો સ્નેહ છે કે એમણે ખાસ પોતાના પુત્ર અશ્વત્થામાને પણ મારી સમાન ભણાવ્યો નથી. એમણે બ્રહ્માસ્ત્ર વાપરવાનું તો બંનેને શીખવાડ્યું, પરંતુ બ્રહ્માસ્ત્રને પાછું વાળવાનું તો મને જ શીખવાડ્યું, પોતાના પુત્રને નહીં. એમણે મને એ વરદાન પણ આપ્યું છે કે મારા શિષ્યોમાં અસ્ત્રશસ્ત્રની કળામાં તમારાથી ચડિયા તો બીજો કોઈ થશે નહીં. એવા પૂજનીય પિતામહ અને આચાર્ય દ્રોણની સામે તો વાણીથી રે તું એવું કહેવું એ પણ એમની હત્યા કરવા સમાન પાપ છે. પછી મારવાની ઈચ્છાથી એમની સાથે બાણોથી યુદ્ધ કરવું એ કેટલા ભારે પાપની વાત છે. સંબંધમાં મોટા હોવાને લીધે પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ એ બંને આદરણીય અને પૂજનીય છે. એમનો મારા ઉપર પૂર્ણ અધિકાર છે. તેથી તેઓ તો મારા ઉપર ઘા કરી શકે છે, પરંતુ હું તેઓના ઉપર બાણોથી કેવી રીતે પ્રહાર કરું? એમનો પ્રતિદ્વંદી થઈને યુદ્ધ કરવું એ તો મારા માટે મોટા પાપની વાત છે. કારણ કે એ બંને મારા દ્વારા સેવા કરવા લાયક છે અને સેવાથી પણ વધીને પૂજા કરવા યોગ્ય છે. એવા પૂજાજનોને હું બાણોથી કેવી રીતે મારું? સંબંધ અગાઉના શ્લોકમાં અર્જુને ઉત્તેજિત થઈને ભગવાનને પોતાનો નિર્ણય કહી દીધો. હવે ભગવાનની વાણીની અસર થવાથી અર્જુન પોતાના અને ભગવાનના નિર્ણયનું સંતુલન કરીને કહે છે, ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમહીપઃ લોકે હત્વાર્થ કામાંસ્તો ગુરુનિહેવ ભુજ્ય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. મહાનુભાવ ગુરુજનોને નહીં મારીને હું ભિક્ષાનું અન્ન ખાવાનું પણ કલ્યાણકારક માનું છું. ગુરુજનોને મારીને અહીં લોહીથી ખરડાયેલા તથા ધનની કામનાની મુખ્યત્વવાળા ભોગોને
જ ભોગવીશ. ટીકા: આ શ્લોકથી એવું સ્પષ્ટ થાય છે કે બીજા ત્રીજા શ્લોકોમાં ભગવાને કહેલા વચનો હવે અર્જુનના હૈયામાં અસર કરી રહ્યા છે. એનાથી અર્જુનના મનમાં એ વિચાર આવી રહ્યો છે કે ભીષ્મ, દ્રોણ વગેરે ગુરુજનોને મારવું એ ધર્મયુક્ત નથી. એવું જાણવા છતાં પણ ભગવાન મને કોઈ પણ સંદેહ વગર યુદ્ધને માટે આજ્ઞા આપી રહ્યા છે, તો મારી સમજમાં જ કંઈ ને કંઈ ભૂલ છે. એટલા માટે અર્જુન હવે અગાઉના શ્લોકની માફક ઉત્તેજિત થઈને બોલતા નથી, પરંતુ નરમાશથી બોલે છે. હવે અર્જુન પોતાના પક્ષને નજર સમક્ષ રાખીને કહે છે કે જો હું ભીષ્મ, દ્રોણ વગેરે પૂજ્યજનોની સાથે યુદ્ધ નહીં કરું તો દુર્યોધન પણ એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે. આ રીતે યુદ્ધ ન થવાથી મને રાજ્ય નહીં મળે, જેથી મારે દુઃખ ભોગવવું પડશે. મારો જીવન નિર્વાહ પણ મુશ્કેલીથી થશે. તે એટલે સુધી કે ક્ષત્રિયને માટે જે ભિક્ષાવૃત્તિનો નિષેધ છે તેને પણ જીવન નિર્વાહને માટે સ્વીકારવી પડી શકે છે. પરંતુ ગુરુજનોને મારવા કરતાં હું તે કષ્ટદાયી ભિક્ષાવૃત્તિને પણ સ્વીકારવાનું શ્રેષ્ઠ માનીશ. ઇહલોકે કહેવાનું તાત્પર્ય એ છે કે જો કે ભિક્ષા માંગીને ખાવાથી આ સંસારમાં મારું અપમાન અને તિરસ્કાર થશે, લોકો મારી નિંદા કરશે, તો પણ ગુરુજનોને મારવા કરતાં ભિક્ષા માંગવી એ ઉત્તમ છે. અપી કહેવાનું તાત્પર્ય એ છે કે મારા માટે ગુરુજનોને મારવાનો પણ નિષેધ છે અને ભિક્ષા માંગવાનો પણ નિષેધ છે, પરંતુ એ બે પૈકી પણ ગુરુજનોને મારવા મને વધારે નિષેધ લાગે છે. હવે ભગવાનના વચનો તરફ દ્રષ્ટિ કરતા કહે છે કે જો હું આપની આજ્ઞા અનુસાર યુદ્ધ કરું તો યુદ્ધમાં ગુરુજનોની હત્યાના પરિણામ રૂપે હું એમના લોહીથી ખરડાયેલા અને જેમાં ધન વગેરેની કામના જ મુખ્ય છે એવા ભોગો જ તો ભોગવીશ. મને ભોગો જ તો મળશે. એ ભોગો મળવાથી મુક્તિ થોડી જ થશે, શાંતિ થોડી જ મળવાની છે. અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે ભીષ્મ, દ્રોણ વગેરે ગુરુજનો ધન દ્વારા જ કૌરવો સાથે બંધાયેલા હતા, એટલે અહીં અર્થકામાન પદને ગુરુમ પદનું વિશેષણ માની લેવામાં આવે છે. તો શું વાંધો છે? એનો જવાબ એ છે કે અર્થની કામનાવાળા ગુરુજનો એવો અર્થ કરવો યોગ્ય નથી, કારણ કે પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ વગેરે ગુરુજનો ધર્મની કામનાવાળા ન હતા. તેઓ તો દુર્યોધનના ઉપર નિર્વાહ માટે આધાર રાખતા હતા. તેમણે દુર્યોધનનું અન્ન ખાતું હતું, એટલે યુદ્ધને સમયે દુર્યોધનનો સાથ નહીં છોડવાનું કર્તવ્ય માનીને જ તેઓ કૌરવોના પક્ષમાં ઊભા રહ્યા હતા. બીજી વાત, અર્જુને ભીષ્મ, દ્રોણ વગેરે માટે મહાનુભાવાન પદનો પ્રયોગ કર્યો છે, એટલે એવા શ્રેષ્ઠ ભાવનાવાળાઓને ધનની કામનાવાળા કેવી રીતે કહી શકાય? તાત્પર્ય એ છે કે જેઓ મહાનુભાવ છે તેઓ અર્થની કામનાવાળા હોઈ શકતા નથી, અને જેઓ અર્થની કામનાવાળા છે તેઓ મહાનુભાવ નથી થઈ શકતા. એટલે અહીં અર્થ કામાન અને ભોગાન પદનું જ વિશેષણ બની શકે છે. વિશેષ વાત, ભગવાને બીજા ત્રીજા શ્લોકમાં અર્જુનના કલ્યાણની દ્રષ્ટિથી જ એમને કાયરતા ત્યજીને યુદ્ધ માટે ઊભા થવાની આજ્ઞા આપી હતી. પરંતુ અર્જુન ઊંધું જ સમજ્યા કે ભગવાન રાજ્ય ભોગવવાની દ્રષ્ટિથી જ યુદ્ધની આજ્ઞા આપે છે. પહેલાં તો અર્જુનને યુદ્ધ નહીં કરવાનો એક પક્ષ હતો, જેથી તેઓ ધનુષ્ય બાણ છોડીને અને શોકમગ્ન થઈને રથના મધ્ય ભાગમાં બેસી ગયા હતા. પરંતુ યુદ્ધ કરવાની તરફેણ તો ભગવાનના કહેવાથી જ થઈ છે. તાત્પર્ય એ છે કે અર્જુનનું માનવું હતું કે અમે લોકો તો ધર્મને જાણીએ છીએ, પરંતુ દુર્યોધન વગેરે ધર્મને જાણતા નથી. તેથી તેઓ ધન અને રાજ્યના લોભથી યુદ્ધ કરવાને માટે તૈયાર થઈને ઊભા છે. હવે એ જ વાત અર્જુન અહીં પોતાને માટે કહે છે કે જો હું પણ આપની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરું
તો એના ફળ સ્વરૂપે ગુરુજનોના લોહીથી ખરડાયેલા ધન, રાજ્ય વગેરેને જ તો પ્રાપ્ત કરીશ. આ રીતે અર્જુનને યુદ્ધ કરવામાં માત્ર બુરાઈ જ બુરાઈ દેખાઈ રહી છે. જે બુરાઈના રૂપમાં આવે છે એને દૂર કરવાનું ઘણું સુગમ થાય છે, પરંતુ જે બુરાઈ ભલાઈના રૂપમાં આવે છે તેને મિટાવવાનું ઘણું મુશ્કેલ બને છે. જેવી રીતે સીતાજી સમક્ષ રાવણ અને હનુમાનજીની સમક્ષ કાળનેમી રાક્ષસ આવ્યો ત્યારે તેમને સીતાજી અને હનુમાનજી ઓળખી શક્યા નહીં, કારણ કે એ બંનેનો વેશ સાધુઓનો હતો. અર્જુનની માન્યતા પ્રમાણે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કરવું એ બુરાઈ છે અને યુદ્ધ નહીં કરવું એ ભલાઈ છે. અર્થાત અર્જુનના મનમાં ધર્મરૂપી હિંસાના ત્યાગરૂપી ભલાઈના રૂપમાં પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈ આવી છે. એમને પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈના રૂપમાં દેખાઈ રહી નથી, કારણ કે એમના હૈયામાં શરીરોને કારણે મોહ છે અને એ બુરાઈ દૂર કરવા માટે ભગવાનને પણ ઘણું જોર પડી રહ્યું છે અને સમય લાગી રહ્યો છે. આજકાલ સમાજમાં એકતાને બહાને વર્ણાશ્રમની મર્યાદાને દૂર કરવાની કોશિશ કરાઈ રહી છે. એટલે આ બુરાઈ એકતારૂપી ભલાઈના વેશમાં આવવાથી બુરાઈના રૂપે દેખાઈ રહી નથી અને વર્ણાશ્રમની મર્યાદા તૂટવાને પરિણામે લોકોનું કેટલું પતન થશે અને લોકોમાં કેટલી અસુરી ભાવના આવશે એ બાજુ દ્રષ્ટિ જ જતી નથી. એવી જ રીતે ધનને બહાને લોકો જૂઠ, કપટ, બેઈમાની, ઠગાઈ, વિશ્વાસઘાત વગેરે વગેરે દોષોને પણ દોષ રૂપે સમજતા નથી. અહીં અર્જુનના ધર્મમાં રૂપમાં બુરાઈ આવી છે કે અમે ભીષ્મ, દ્રોણ વગેરે મહાનુભાવોને કેવી રીતે મારી શકીએ, કારણ કે અમે ધર્મને જાણનાર છીએ. તાત્પર્ય એ છે કે અર્જુને જેને ભલાઈ માની છે તે વાસ્તવમાં બુરાઈ જ છે, પરંતુ એમાં માન્યતા ભલાઈની હોવાથી તે બુરાઈના રૂપમાં દેખાઈ રહી નથી. સંબંધ ભગવાનના વચનોમાં એવી વિલક્ષણતા છે કે તે અર્જુનની અંદર પોતાનો પ્રભાવ પાડવા જાય છે, જેથી અર્જુનને પોતાના યુદ્ધ નહીં કરવાના નિર્ણય અંગે અધિક સંદેહ થઈ જઈ રહ્યો છે. એવી અવસ્થાને પામેલો અર્જુન કહે છે કે ન ચેતદિમ્ય કતરન્નો ગરિયો યત્તા જમેય યદી વાનો જયેયુ યાને વહત્વા ન જીજીવિષામસ્તે વસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા. અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું અને નહીં કરવું એ બેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે, અને અમને એની પણ ખબર નથી કે અમે એમને જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને મારીને અમે જીતવાનું પણ નથી ઈચ્છતા એ જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે ઊભા છે. હું યુદ્ધ કરું અથવા ન કરું એ બે બાબતો અંગે હું નિર્ણય કરી શકતો નથી, કારણ કે આપની દ્રષ્ટિએ તો યુદ્ધ કરવું એ જ ઉત્તમ છે, પરંતુ મારી દ્રષ્ટિએ ગુરુજનોને મારવા એ પાપ હોવાથી યુદ્ધ નહીં કરવું એ જ ઉત્તમ છે. આ બંને બાજુઓને સામે રાખીને મારા માટે કઈ બાજુ અત્યંત શ્રેષ્ઠ છે એ હું સમજી શકતો નથી. આ રીતે ઉપયુક્ત પદોમાં અર્જુનના મનમાં ભગવાનનો પક્ષ અને પોતાનો પક્ષ બંને સમકક્ષ બની ગયા છે. જો આપની આજ્ઞા પ્રમાણે યુદ્ધ પણ કરવામાં આવે તો અમે એમને જીતીશું કે તેઓ અમને જીતશે એની પણ મને ખબર નથી. અહીં અર્જુનને પોતાના બળ ઉપર વિશ્વાસ નથી, પરંતુ ભવિષ્ય ઉપર અવિશ્વાસ છે, કેમ કે ભવિષ્યમાં શું થવાનું છે એની કોને શી ખબર હોય. અમે તો કુટુંબીઓને મારીને જીવવાની પણ ઈચ્છા રાખતા નથી. ભોગ ભોગવવાની અને રાજ્ય પ્રાપ્ત કરીને હુકમ ચલાવવાની વાત તો બહુ દૂર રહી, કેમ કે જો અમારા કુટુંબીઓ માર્યા જાય તો અમે જીવીને શું કરીએ? પોતાના હાથથી કુટુંબનો નાશ કરીને બેઠા બેઠા ચિંતા અને શોક જ કરીશું. ચિંતા અને શોક કરીને તથા વિયોગનું દુઃખ ભોગવીને પણ જીવવાનું પસંદ કરતા નથી. અમે જેમને મારીને જીવવાનું પણ ચાહતા નથી
એ જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે ઊભા છે. ધૃતરાષ્ટ્રના બધા જ સંબંધીઓ અમારા કુટુંબીઓ જ તો છે. એ કુટુંબીઓને મારીને અમારા જીવવા પર ધિક્કાર છે. સંબંધ પોતાના કર્તવ્યોનો નિર્ણય કરવા માટે પોતાને અસમર્થ જાણીને હવે અર્જુન વ્યાકુળતાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરે છે. મિત્રો, આપણું આજનું ગીતા વાંચન અધ્યાય 2 અહીં સમાપ્ત થાય છે. આપણે ફરી મળીશું ભાગ બીજામાં, જેમાં આપણે અર્જુનના નિર્ણયની જે તે કૃષ્ણને જણાવે છે, વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે, તેને જોઈશું. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી ગીતા વાંચનના દરેક ભાગ તમને સહેલાઈથી મળી શકે અને તમે તમારા વિચારો કમેન્ટ બોક્સ દ્વારા મને જણાવી શકો છો. ફરી મળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય.